મહારાજ કહે છે કે હે બ્રહ્મની, ભગવાનમાં વૃત્તિ રાખવા માટેનું સાધન તમે પૂછો છો, તો એ સાધન છે અંતરદ્રષ્ટિ. પહેલી વખત સત્સંગ કયો? સત્સંગ કરવો, સંતોનો સમાગમ કરવો એ સાધન છે. બીજી વાર અંતરદ્રષ્ટિ કઈ, તો અંતરદ્રષ્ટિ શું? બહાર અથવા અંદર ભગવાનની મૂર્તિને જોવી, એનું નામ અંતરદ્રષ્ટિ છે. આનાથી મહારાજ કે એ કામ થશે. આમ તો બે જુદા પડી ગયા, ઘડીક સત્સંગ ને ઘડીક અંતરદ્રષ્ટિ, પણ સમજવાનું અહીંયાથી જ ચાલુ થાય છે. સત્સંગ આપણને અંતરદ્રષ્ટિ કરવાની સમજણ આપશે. દાખલા તરીકે કોઈ માણસ ગુરુની પાસે બાણ વિદ્યા શીખવા માટે ગયો, એટલે ગુરુએ કહ્યું કે શિષ્ય બહુ સારું મુહૂર્ત વર્તે છે, માટે હું તને શીખવાડું. આવી રીતે તારે ધનુષ્ય પકડવાનું, આવી રીતે પણછ પકડવાની, આવી રીતે તીર મૂકવાનું, આવી રીતે મનને સિંગલ માઇન્ડેડ કહેતા એકાગ્ર, એક જગ્યાએ એકાગ્ર કરવાનું, અને આમ આંખથી એની સામે સતત નજર રાખવાની, છાતી સુધી એ પણછને ખેંચવાની, 1 સેકન્ડ માટે શ્વાસ રોકી અને તીરની પણછ છોડો, એટલે સાવધાની રાખશો તો નિશાન પડી જશે. આ કોણે શીખવાડ્યું? ગુરુએ. શિષ્ય કહે છે પણ તમે મને આમ જરાક પાડી બતાવો ને, તો કે હું પાડી બતાવું, પણ એમ કરવાથી તને આવડી નહીં જાય. નિશાન તો તારે જ પાડવું પડશે. મેં તને શીખવાડી દીધું, સમજાણું? સત્સંગ છે એ તમને શીખવાડી દે કે આટલું આટલું કરો, પણ નિશાન તો તમારે જ પાડવું પડશે. સાધુ બતાવી દે. દરેક ક્ષેત્રમાં તમે જુઓ તો થિયરિકલ ને પ્રેક્ટિકલ જ્ઞાન હોય, તો લગભગ બંને નોલેજ જ્યારે ભેગા થાય તો જ કાર્યની સિદ્ધિ થાય. તમને થિયરિકલ જ્ઞાન પણ હોવું જોઈએ અને પ્રેક્ટિકલ પણ હોવું જોઈએ. તમને ખાલી એટલી જ ખબર છે કે શાકમાં મીઠું નખાય, તો આ જો તમને થિયરિકલ જ્ઞાન ન હોય એ ભાઈ કિલો શાક હોય તો આટલું જ મીઠું નખાય, તોય મુશ્કેલી થાય. તમને પ્રેક્ટિકલ જ્ઞાન ન હોય તો ક્યારે નાખવું એ પણ તમને ખબર નથી પડતી. એમ થાય ચડે પછી નાખવાનું હશે ને, એટલા બધા તો કાંઈ મગજ પાવરફુલ હોતા નથી. પછી ક્યારે ખબર પડે? જમવા બેસે ત્યારે. એટલે બંને પ્રકારનું જ્ઞાન તો હોવું જ જોઈએ. તમે જુઓ, પ્રેક્ટિકલ ન જોયું હોય, શાક કેમ બનાવીને તમને ખબર નથી, ખાલી તમે વાંચી લીધું છે, તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. દાખલા તરીકે શીરો બનાવવાનો છે, એની રીત તમે વાંચી હોય, એની અંદર લખ્યું હોય કે ભાઈ 2 ચમચા ઘી મૂકો, એની અંદર 1 ચમચો લોટ નાખો, અને પછી એની અંદર 1 ગ્લાસ પાણી નાખો. પણ ક્યારે નાખવું? જો આમાં જરાક આગું પાછું થઈ ગયું તો લોપરી થાય. કોકના પગે બાંધવી હોય તો કામ લાગે. એટલે વાત એની બિલકુલ થિયરિકલ જ્ઞાન બિલકુલ ખોટું નથી, પણ એને તમારે એક વખત પ્રેક્ટિકલ જોવું પડે કે આ કેટલું શેકાય પછી પાણી નાખે છે. અથવા તો એવું કીધું હોય કે લોટ શેકાઈ જાય પછી એની અંદર પાણી નાખો, તો એ લોટને તમે આ મારી ઘડિયાળ જેવો કરી મૂક્યો હોય તો એનો શીરો થાય? એને થોડો બ્રાઉન, થોડો બદામી થાય, સુગંધ આવવા માંડે ત્યારે નાખવાનો હોય. તો આ થિયરિકલ અને પ્રેક્ટિકલ બે જ્ઞાન ન હોય તો રસોઈ પણ એક સામાન્ય થતી નથી. એટલે બંનેની જરૂર પડે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે સત્સંગની પહેલી જરૂર પડશે અને પછી અંતરદ્રષ્ટિની પણ જરૂર પડશે. ખાલી સાધુ કહી દે કે તમે આટલું આટલું કરજો, પછી ઘરે જઈને તમે કરો નહીં તો પછી સત્સંગ શું કરે? માટે અભ્યાસની અંદર પણ આ વસ્તુ આવી જોઈએ. બંને જ્ઞાન ભેગા થાય ત્યારે કાર્યની સિદ્ધિ થાય. અને સત્સંગ પણ કરે, અંતરદ્રષ્ટિ કરે. અંતરદ્રષ્ટિ એટલે શું? તો કે અભ્યાસ. અભ્યાસ એટલે શું? ભગવાનની મૂર્તિમાં વૃત્તિ રાખવાની ટેવ પાડવી, અને અભ્યાસ કહેવાય. આ બંને ભેગા થાય ત્યારે મહારાજ કહે ભક્ત થશે. આપણે શું થાય છે? સત્સંગ થાય છે પણ અભ્યાસ નથી થતો. અહીંયા ને અહીંયા બધું ખંખેરીને ઘર ભેગા થઈ જાય છે. થિયરિકલ જ્ઞાન બધાની પાસે પાવરફુલ છે, એમાં વાંધો નથી, પણ અભ્યાસ નથી. છોકરાને ભણવા માટે તમે મોંઘામાં મોંઘી ગાઈડ અને ટેક્સ્ટ બુક લાવી દો, પણ એમાં એ મોઢું નાખે જ નહીં તો ટેક્સ્ટ બુક છે એ કોઈ પાસ કરી દેતી નથી, ડિગ્રી અપાવતી નથી. એનો અભ્યાસ કરવો પડે.
જે સાંભળ્યું હોય અને પછી પ્રેક્ટિકલ કરવું પડે. તમે જુઓ 2 પ્રકારના સ્વાદ છે, એક પ્રાકૃતિક સ્વાદ અને બીજો મેળવેલો સ્વાદ. પ્રાકૃતિક એટલે નેચરલ ઓરિજિનલ સ્વાદ. તો ઓરિજિનલ સ્વાદ શેમાં આવે? તો કે દાળ, ભાત, શાક, રોટલી, ખીચડી, કઢી, આપણે જે કાંઈ સામાન્ય વસ્તુ, મીઠાઈ, ફરસાણ વગેરે જમીએ છીએ તો એ બધા ટેસ્ટી લાગે, કારણ કે એમાં સ્વાભાવિક સ્વાદ છે. આને સહજ સ્વાદ કહેવાય. બીજો છે પ્રાપ્ત કરેલો સ્વાદ, બીડી, તમાકુ, સિગારેટ, દારૂ, અફીણ. છે કોઈ સ્વાદ? તમાકુનું પાંદડું તમે મોઢામાં નાખો એમાં કોઈ સ્વાદ નથી. હજી નાગરવેલનું નાખો તો વળે કાંઈક સ્વાદ આવે. એવી જ રીતે તમે લીંબુનું જ્યુસ હોય, ઓરેન્જનું જ્યુસ હોય તો પીવો તો એમાં સ્વાદ છે. દારૂનો ગ્લાસ પીવો તો એમાં શું સ્વાદ છે? કોઈ ઓરિજિનલ સ્વાદ નથી. એને શેમાંથી બનાવવામાં આવ્યો છે તો એનામાં સુગંધ છે. તમે કોઈ પણ પરફ્યુમ ખોલો તો તરત વાતાવરણ આખું મગમગવા માંડે, પણ તમે દારૂ અને અફીણ એને સૂંઘો તો એમાં કોઈ પ્રકારની સુગંધ નથી. તો આ સ્વાદ હતો નહીં તો આ બધાને લત કેમ લાગી? પી પીને સંગે કરી અને સ્વાભાવિક સ્વાદ નહોતો પણ એણે ઊભો કર્યો છે. તમે જો માતાના દૂધમાં જે સ્વાદ છે એ સ્વાદ દુનિયામાં કોઈ પણ જગ્યાએ નથી. કોઈ પણ બાળક એવું નથી કે માતાના દૂધનો ઇનકાર કરી દે. આ કોનું બનાવેલું છે? કુદરતનો, ભગવાનનું બનાવેલું છે. એણે લોહી માંસની વચ્ચે દેવે સર્જ્યા દૂધ જોને. તો આ કુદરતને કરામત, એની અંદર સ્વાભાવિક સ્વાદ છે. અને બાકીના દરેક સ્વાદ એ માણસે અભ્યાસે કરીને મેળવ્યા. પહેલો વહેલો સંગે કરીને થોડુંક દારૂ પીવે ને તોય પણ ચક્કર માંડે આવવા. ત્યારે બીજા કે હવે શરૂઆતમાં બધાને આવું થાય, પછી 1 દિવસ 2 દિવસ એમ કરતાં કરતાં ક્યાંનો ક્યાંય પહોંચી જાય. એટલે પંચ વિષયોના જે સ્વાદ છે એ પણ માણસે પાછળ પડીને જ ઊભા કર્યા છે. નહીતર વિષયનો અર્થ થાય વિષમયાંતિ ઇતિ વિષયા, જેની અંદરથી ઝેર નીકળે એને વિષય કહેવાય. દરેકમાં આદિ વ્યાધિ ઉપાધિ આવું બધું છે. સુખ ક્યાં સુધી આવે? 4 ફેરા ફરો ત્યાં સુધી. પછી તો ધીમે ધીમે જે ઘરે ગયા અને જવાબદારીઓના પોટલા માથે આવ્યા અને પછી એમાંથી ધીમે ધીમે આદિ આવે ને વ્યાધિ આવે ને ઉપાધિ. બહુ ઉપાધિ આવે તેમાંથી શરીર ગરમ થઈ જાય અને વ્યાધિ કહેવાય. અને વ્યાધિ આવે એટલે પછી દવાખાને જવું પડે. મફત થાય ને હાથ પકડવાના 500 રૂપિયા લે, તો આને ઉપાધિ કહેવાય. આ બધું આવ્યા જ કરે. એ બધું પાછળ પડી ગયું. પણ કેવી રીતે આવ્યું? આપણે એને સામે ચાલીને સ્વીકાર્યું, એને ઓરીને લીધું. અને આ બધા જ બીજા જે પંચવિષયના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એના જે સ્વાદ છે એ સ્વાદનો એક વખત ચસ્કો લાગે પછી માણસ હેરાન થાય તો એ સ્વાદને છોડતો નથી. આ ડાયાબિટીસવાળા હેરાન જ થાય છે ને ગળું જમીને, પણ છતાં એને ચસ્કો લાગે ને ક્યાંક જો મેળ પડે તો ઝપટ મારી જ લે. એ તો બહુ મનને કંટ્રોલ કર્યું હોય એ જ એનાથી દૂર રહી શકે. એમ પેલા લોકોએ ચસ્કો પીને ઊભો કર્યો છે. સંસારનો સ્વાદ કડવો જ છે, પણ આપણે ભોગવીને એ સ્વાદ ઊભો કર્યો છે. માટે આ વ્યસનો છે, વિષયો છે, બેસ્વાદુ છે, પણ એની પાછળ પડે ને ચસ્કો લાગે. તો ઠાકોરજી તો અતિ સ્વાદુ છે, તેની પાછળ પડે ચસ્કો કેમ ન લાગે? પણ પહેલાંની પાછળ લઈ દઈને પડ્યા છીએ અને આની પાછળ પડતા નથી. એટલે અભ્યાસ કરવાની જરૂર છે. સમજવા જેવી વાત છે કે વિષયોમાં પોતામાં સ્વાદ નથી તો એ ઇન્દ્રિયોના સેન્સેશનથી આવે છે, સંવેદનાથી આવે છે. જીભમાં સંવેદના છે તો સ્વાદનું સુખ આવે છે. એનો એ જ લાડુનો ટુકડો એને હથેળીએ અડાડો, ગોઠણે અડાડો, ગાલે અડાડો, સંવેદના જ નથી એટલે ક્યાંય સુખ નહીં આવે. પણ એને જીભે અડાડશો તો તરત સુખ આવશે. એનું એ જ પરફ્યુમ, એનું એ જ અત્તરનું પૂંબડું જીભે અડાડો તો કડવું ઝેર જેવું લાગે, પણ એને ક્યાં અડાડશો તો સુખ આવશે? નાકે અડાડશો તો તરત સુખ આવશે. એટલે જીભમાં સંવેદના છે એટલે સ્વાદનું સુખ આવે. બાકી તો ગમે એટલું સ્વાદુ ભોજન હોય, તમે દૂધપાકનો પહેલો કટોરો પીવો ત્યારે જેવું સુખ હોય એવું 10મો પીવો ત્યારે સુખ આવે. અને એ વખતે કોઈ તમને એમ કે ભાઈ તમને તો બહુ ભાવે છે ને તમારા માટે જ આ 5 શેર ઉકાળ્યો છે તો બધોય પી જ જાઓ એમ કરીને પરણે આપે ને તો કે તને ના પાડીને એકવાર કાં એના એ દૂધપાક ઉપર કેમ અરુચિ આવી ગઈ? કારણ કે તૃપ્તિ થઈ ગઈ. એની અંદર જે જીભની અંદર
જે સેન્સેશન હતું એ બધું ખલાસ થઈ ગયું, ખતમ થઈ ગયું. એટલે વિષયોની અંદર સુખ નથી, સુખ ઇન્દ્રિયોની સંવેદનાથી છે. મોટા કોડિયા જેવા કાન હોય પણ અશ્વિની કુમાર ન હોય તો સ્ટીરિયા આગળ રાખે ને તોય કે તમારે થોડુંક તાણીને બોલવું. પણ હવે કેટલુંક તાણીને બોલે. તમારે અશ્વિની કુમાર તાળા મારીને જતા રહ્યા છે, એમાં હું કેવી રીતે તાણીને બોલું? એટલે સંવેદના જ્યારે જતી રહે ત્યારે આવું બધું થાય. તમે જુઓ, બીમારી આવે, આપણા સાહિત્યકારો એમ કહે છે કે બીમારી આવે ને ત્યારે રોટલી ચાવતો હોય તો એમ લાગે કે જાણે ગોદડું ચાવી રહ્યો છે. કારણ કે પછી એને કોઈ સ્વાદ હોય નહીં, એને રસ જરાય ન હોય ને તમે એમ કહેતા હોય જમી લો, દવા લેવાય ને એમ નામ ન લેવાય, જમી લો. પણ એ જે જમતો હોય આપણે જોઈ રહીએ કે એક દિવસ આ થાળી ચાટી જનારો માણસ, અને આજ એક ક્યાં પહોંચી ગયો. તો ભગવાન છે એ એવા નથી. ભગવાન તો રસોવૈસહ, પોતે જ રસની ખાણ છે. અને તમામ ઇન્દ્રિયોનો સ્વાદ જ્યારે ટળી જાય ને, બધી ઇન્દ્રિયો વિષયમાંથી પાછી વળી જાય, ત્યારે આ સ્વાદ શરૂ થાય. આખી દુનિયા સુખ દેવાનું બંધ કરે ત્યારે ઠાકોરજી સુખ આપવાનું ચાલુ કરે છે. તો આવા ઠાકોરજીની પાછળ પડે અને એની ભક્તિમાં ડૂબે તો સ્વાદ કેમ ન આવે? અને એ સ્વાદ આવે એટલે બીજે ક્યાંય પછી એને રસ રહેતો નથી. માટે ભગવાનની પાછળ પડવું. બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નોનો જવાબ, સાધન શું? તો કે જોરાવરીએ કરીને કીર્તન કરો, માળા કરો, નામ જપ ધૂન. તમને ટેવ નથી એટલે નહીં ગમે જરાય. કોક કરતું હોય તો એમ થાય કે શું વહેલા ઉઠીને ટોકરી લઈને મંડાણા હશે, પણ તમને રસ નથી. ધીમે ધીમે એક કરવા માંડો એટલે સ્વાદ આવવા માંડે. ઘણાને એમ થાય કરવું તો છે, મારી જોરીને કરવું, પણ એમાં કંટાળો બહુ આવે એટલે થતું નથી. તો અને ભલભલાને ભજન ભક્તિમાં કંટાળો આવે. તમે તો જોજો, સેવાનું કયો જ કરે પણ માળા લઈને બેસવું તો ગમે જ નહીં. પણ કોઈ પણ ક્ષેત્રમાં તમારે આરંભ કરવો હોય તો પહેલો એમાં કંટાળો તો આવે. જો સ્કૂલે પહેલી વખત ગયા ત્યારે એકડો ઘૂંટવો ગમતો હતો. પછી તો આપણે શું કરીએ, માસ્તર આગા પાછા થાય ને ત્યાં આડો કાંકરો રાખીને એક ગાયે ઘાટો કરી નાખે એટલે માસ્તર લેતો જાય. તો એટલો બધો એકડો ઘૂંટવામાં કંટાળો આવતો હોય, અને છતાંય પછી એકડો જો કંટાળો મૂકીને ઘૂંટ્યો તો કાંઈક વાંચતા લખતા શીખ્યા, તો અહીંયા સુધી પહોંચ્યા. અંગ્રેજી જેનું કાચું હોય ને એને પછી જ્યારે જરૂર પડે ને ABCD શીખવાડતા હોય ત્યારે ન ગમે, પછી ધંધામાં જ્યારે જરૂર પડે ને પછી સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરે, અને એમાં એટલી મહેનત કરે. શરૂઆતમાં કંટાળો આવે પણ પછી તો છૂટકો જ નથી. અને મહેનત કરી અને છેવટે કંટાળાને નહીં ગણકારી અને એ શીખી જાય તો ઇંગ્લિશમાં નિષ્ણાંત થાય. તમે જુઓ, સંગીત શીખવા માટે બેસે, મોટા મોટા બધા સંગીતકારો થઈ ગયા ને એના જીવન વાંચો. ગુરુજી ઓળખી જાય કે આ પ્રતિભા બહુ સમાજને ઉપયોગી થાય એવી છે, એટલે જે ઉપયોગી થાય એવા ન હોય ને એને બધું એ કરે શીખવાડી દે. પણ એને એમ લાગે કે આ કાંઈક કરશે તો એને સ્ટેપ બાય સ્ટેપ એક એક વસ્તુ શીખવાડે. એને જ્યારે સંગીત શીખવાડવા બેસે ત્યારે સરગમ જે સંગીતની હોય, સારે ગમ પધની સા, તો એનો સા ઘૂંટાવે તો એકનો એક સા એને અઠવાડિયા સુધી ઘૂંટવાનો. હાર્મોનિયમ ઉપર આંગળી રાખીને સતત આખો દિવસ સા બસ બોલ્યા જ કરવાનું. તો કંટાળો ન આવે શું થાય? એ બીજું અઠવાડિયું જાય પછી સા રે, તો આ તો કેવું લાગે, રાડ્યું નાખતા હોય એવું. અને બીજું ગુરુ એમ કે આ સા એમ તાકાત હોય એટલું બોલવાનું, જેથી તમારું ગળું બેસી જાય તેથી સમજી લેવાનું હવે તમને આ સા આવડી ગયો છે. તો આટલું બધું ઘૂંટાવે અને એટલો બધો કંટાળો આવે. નહીંતર ગળું સારું હોય ને, સંગીતમાં રુચિ હોય ને, તો તરત એને એમ થાય કે 2-3 ગીત તો આપણે જલ્દી શીખી જઈએ અને ગાવા માંડીએ. પણ એ બધાય કલાકાર થાય, પણ એ બધા સસ્તા કલાકાર થાય, કારણ કે એણે કાંઈ ઘૂંટ્યું નથી. અને આવી રીતે વર્ષો સુધી સરગમ ઘૂંટી ઘૂંટી અને પછી ગુરુ માંડ એકાદો રાગ બેસાડે, અને એ રાગ ઉપર જ્યારે માસ્ટરી આવે ત્યારે ઓમકારનાથ ઠાકુર થવાય, ત્યારે જસરાજ પંડિત થવાય, ત્યારે ભીમસેન જોશી થવાય, ત્યારે બડે ગુલામ અલીખા સાહેબ થવાય, ત્યારે મન્નાડે થવાય, અને ત્યારે જ મોહમ્મદ રફી થવાય. બાકી એમને 2 દિવસ આમ કરે કાંઈ વળતું નથી. કંટાળો આવે પણ કંટાળાને પાર કરે ને તો આવી સિદ્ધિ હાંસલ થાય.
કેળવા વગર કાંઈ ન થાય. મનની પ્રાધાન્યતા હોય તો મનના કર્મને પણ કેળવવું પડે. કહેતા એનો અભ્યાસ સતત કરવો પડે. શરીર અને મન બંનેનું જે ક્રિયામાં પ્રાધાન્ય હોય તો બંનેને પણ કેળવવા પડે. અને કેળવો એટલે ક્રિયા સહજ થાય. સહજ થાય તો કંટાળો જતો રહે. અને કેળવવાથી તો શું ન થાય? મનને કેળવો તો મન પણ જરૂર એકાગ્ર થાય. રઘુવીરજી મહારાજ પાસે એક બાપ દીકરો આવીને બેઠા. બેયના હાથમાં બંદૂક હતી. એટલે રઘુવીરજી મહારાજ પૂછ્યું કે તમે સત્સંગી છો? તો કે હા બાપજી, અમે સત્સંગી છીએ, પણ અહીંયા તમે બેસો. એટલે બેય બેઠા. એટલે રઘુવીરજી મહારાજને આ બંને કહે છે કે બધા સંતોને બોલાવો. એટલે મહારાજ શ્રી કે શું કામ છે? તો કે અમારે તમને અમારી એક કળા દેખાડવી છે, એક પ્રયોગ દેખાડવો છે. રઘુવીરજી મહારાજ કે શું પ્રયોગ છે? તો કે અમે બંને બાપ દીકરો ફાયરિંગ કરવાની કળાને સારી રીતે જાણીએ છીએ અને જોયા જેવો છે. ત્યારે બાપજી કે હવે એમાં સાધુને ભેગા કરીને શું જોવાનું? હમણાં નગર યાત્રા નીકળે ત્યારે રસ્તામાં તમે આ રીતે બંદૂકના બહાર કરજો. તો કે નહીં બાપજી, એવું નથી. ખરેખર અમારી કળા અમે તમને બતાવી, તમને અને સંતોને રાજી કરવા માગીએ છીએ. એટલે તરત રઘુવીરજી મહારાજે સંતોને બોલાવ્યા. બધા સંતો આવીને બેઠા. બંને બાપ દીકરો થોડા દૂર ઊભા રહ્યા. બંનેના હાથમાં બંદૂક છે. બંનેએ બંદૂકને તૈયાર કરી અંદર કાર્ટીસ ભરવામાં આવ્યા. એક છેડે બાપ ઊભો, એક છેડે દીકરો ઊભો. હવે આચાર્ય મહારાજ તો સામે સામે જોઈ રહ્યા. બેએ સામસામી બંદૂક તાકી, ના તો ઓરિજિનલ બંદૂક. મહારાજશ્રીને એમ થયું કે અહીંયા ભડાકા કરશે તો થશે શું? એટલે મહારાજશ્રી એકદમ ઊભા થઈ ગયા. કરે ભગત, આ શું કરો છો? આ કે બાપજી તમે બીતા નહીં, આ અમે કળા શીખેલી, અમે કેળવેલી છે, આમાં કોઈ વસ્તુ નહીં થાય. બાપજી કે પણ આ તમે બંદૂક ફોડશો તો ફોડવાની જ હોય ને. અરે ફોડશો તો શું દશા થાય? ત્યારે આ કહે છે કે બાપજી તમે ચિંતા ન કરો, અમે બંને બાપ દીકરાએ એવો અભ્યાસ કર્યો છે કે અમે બંને એક જ સાથે બંદૂક ફોડીએ અને બંનેની કાર્ટીસ વચ્ચે ભેગી થઈને નીચે પડી જાય. હવે તમે વિચાર કરો, આ તો ખાંડાના ખેલ, આ તો મોતની જોખમ. તો આણે કેવી રીતે શું કર્યું હશે? હવે એમાં બંદૂક જ્યારે સામસામી ફોડવાની થાય, એક સાથે ઈશારા થવા જોઈએ. એક સેકન્ડનો પણ ફેર પડ્યો, ન બાપ બચે કે ન દીકરો બચે. તો આણે કેટલી કેળવણી કરી હશે. એટલે મહારાજશ્રી તો બીતા કહે છે કે કાંઈ વાંધો નહીં. અને એ જ વખતે બંનેએ સામસામે બંદૂકને બરાબર રાખી, કોઈને ખબર ન પડી કેવી રીતે એણે ઈશારો કર્યો અને બંને એક સાથે ટ્રિગર દબાવી તડીંગ દઈને બંને કારતૂસો નીચે, બંને ગોળીઓ સામસામે ભટકાઈ અને નીચે પડી ગઈ. આને કેટલો એના ઉપર ભરોસો અને વિશ્વાસ હશે. સહેજ પણ ફરક પડે એટલે સામસામી ગોળી બેયને એક એકની છાતીમાં વાગે અને બેય ત્યાં પડી જાય. પણ કહેવાનો મતલબ એવો કે એણે કેટલી બધી આમાં મનને એકાગ્રતા કેળવી હશે. સાથે બંનેનો ઈશારો થતો હશે, સાથે બંને શ્વાસ રોકી દેતા હશે અને સાથે જ બંને એક જ સાથે હાથને દબાવતા હશે. અને આ જ્યાં જોયું ત્યાં તો મહારાજશ્રીએ દોડીને બે બાપ દીકરાને બથ ભરી લીધી. અને મહારાજશ્રી કહે છે કે વાહ વાહ, તમે અમને અને સંતોને મૂર્તિ સાધવાનો કિમિયો બતાવી દીધો કે મૂર્તિની સાધના જો કરવી હોય તો આવી એકાગ્રતાની જરૂર પડે. એટલે કેળવવાથી બધુંય થાય. તો શું કરવું? ભગવાનની પાછળ પડવું. ન ગમે તોય પડવું. અનુપ જલોટા જેમ રોતા રોતા સા કરતા હતા ને એમ આપણે રોતા રોતા પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ન ગમે ને તોય ચાલુ રાખવું. એમાં ખાસ એકાગ્રતા, ધ્યાન રાખવું. જોકે આમાં કાંઈ મોતનું જોખમ તો તમે કંઈ સાંભળ્યું? કોઈ ધ્યાન કરતાં કરતાં ગુજરી ગયા? આ બંદૂકમાં વળી કદાચ એવું થાય તો હવે તો ડૉક્ટરો પણ એવું કે કોઈને હાર્ટ એટેકની હાર્ટને કાંઈ પ્રોબ્લેમ હોય તો તરત એમ કહે કે તમારે ડિપ્રેશન વધારે છે એટલે તમારે ધ્યાન કરવું. ડૉક્ટરો પણ આવું આપણને બતાવે. ધ્યાન, ભજન, કીર્તન એ કરવામાં કોઈ પ્રકારનું નુકસાન નહીં, કાંઈ રોગ નહીં. એટલે એની પાછળ જો પડી જઈએ તો ટેવ પડે ને ટેવ પડે તો અંદરથી એની મેળે આપણને સુખ આવવા માંડે. જેમ પહેલાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી નહોતું આવતું ને હવે આવે છે. કેવી રીતે આવે છે? અભ્યાસે કરીને. શરૂઆતમાં તમને ગમતું હશે, નહીં ગમતું હોય, પણ દર્શનના નિયમ એટલે સામે ઊભા રહ્યા વગર છૂટક્યો નહીં. પણ ધીમે 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 કરતાં સવારે પડદો આવવાની તૈયારી થાય ત્યાં આપણું હૃદય ધબકારો ચૂકી જાય કે આ થોડાક મોડા આવ્યા હોત તો
સારું હતું. તો એવી રીતે શરૂઆતમાં કંટાળો આવે, પણ આપણે હાથે ઉત્સાહ વધારવાનો છે. અને બીજી વસ્તુ કે એકલા ન થાય. આ વસ્તુ સમૂહમાં ખૂબ સારી રીતે થાય. તમે જુઓ તો એકલા ટીવી માથે બેસી ગયા હોય તો 12-1 વાગે તો ખબર નથી રહેતી, પણ એકલા રાતે ધ્યાન ભજન કરનારા કેટલા મોબાઈલ લઈને બેઠા હોય 12 વાગે તો ખબર નથી રહેતી. એકલા માળા લઈને બેઠા ને ખબર ન રહીને લઈ 1 વાગી ગયું, આવા કેટલા? કોઈ નહીં, કારણ કે એનો અભ્યાસ જ નથી. અને તમે જોજો સમૂહમાં મજા આવે. તમે કોઈ દિવસ સાંભળ્યું કે ભૂવો એના ઘરે એકલો બેઠો બેઠો ધૂણવા માંડ્યો? ક્યારેય નહીં. એ સમૂહ ભેગો થાય. એમ હરિભગત માત્રનો એવું જ છે કે એને સમૂહમાં ધૂણવાની મજા આવે, એને એકલા તો ઝોલા જ આવે છે. એટલે શું કરવું? સમૂહ ગોતવો. બધાય ભેગા થઈ અને ભજન કરતા હોય તો જીવને વધારે મજા આવે. ભજન કરે અને કરાવે, ઉત્સાહ વધારે એવાની પાસે બેસવું. જે આપણને ભગવાનના માર્ગેથી પાછા પાડે એની સાથે ક્યારેય પણ બેસવું નહીં. અને એના સિવાય શું કરવું? તો કે ભજન જે આપણે વર્ષોથી કરીએ છીએ ને એમાં થોડોક બદલાવ લાવવો. બદલાવ લાવવો એનો મતલબ એવો કે રસ ઉત્પન્ન કરવા માટે મહેનત કરવી, કંટાળો દૂર કરવાના આ બધા કિમિયા છે. તમે જપ કરતા હો તો એમાં હવે થોડુંક અનુસંધાન વધારો કે એક નામે મને મૂર્તિનો અનુસંધાન રહે છે. સ્વામિનારાયણ તો ઊંઘતા હોઈએ તોય થાય, ટેવ પાડી હોય તો, પણ મૂર્તિનું અનુસંધાન રહે છે. કીર્તન તમે ગાઓ, જેવો ભાવ આવે છે એ પ્રમાણે તમને દ્રશ્ય દેખાય છે કે કેમ? કથામાં રસ નથી આવતો. ઘણા કહેતા હોય કે કથામાં રસ નથી આવતો, પણ એવું પણ હોય કે કથા કરનારા ભગવાનના ચરિત્ર કહેતા હોય માય કંગલાની જેમ, તો સામેવાળાને રસ ક્યાંથી આવે? તમે એવા કથા કરનારા ગોતો કે બધા ભગવાનના ચરિત્રની વાતોમાંથી આપણને આનંદ જ આવ્યા કરે, સતત રસ આવ્યા કરે. એ ઢીલા બોલતા હોય સામેવાળા પછી એની જેમ, અને તમે થાય ઢીલાવો, વક્તાને ઢીલા જાય ને તમે ડબલ ઢીલા થઈ જાઓ. અને તમારે ઊંઘ અહીંયા જ કાઢવાની હોય, નક્કી કરીને જ આવ્યા હો. એટલે એવી રીતે રસપૂર્વક કથા કહેવાતી હોય ને એકાગ્રતા હોય તો માણસને રસ નિષ્પન્ન થાય છે. સીધો રસ નહીં આવે. બુઠ્ઠા અસ્ત્રમાં એમ કાંઈ ધાર કઢાવ્યા વગર નીકળશે નહીં. એટલે આપણે જો કાંઈક બદલવા જ ન માગતા હોઈએ તો પછી ધ્યાન ભજન ક્યાંથી થાય? એટલે બધામાં થોડો ફેરફાર, માળામાં પણ ફેરફાર, સતત એકાગ્રતા, વાંચતા હોઈએ તોય પણ એમાં ફેરફાર. એટલે આ મોટી બહુ ચેન્જ કરવાની પાઠશાળા છે. એટલે બધાએ પોતપોતાની રીતે કરવું. એક તો સમૂહ ગોતવો, ઉત્સાહ વધારવો, જે ભજનની રીત છે એમાં થોડો બદલાવ લાવવો, અને મૂર્તિની સામું જોઈ રહેવું. હવે જો મૂર્તિની સામું આપણે જન્મથી ડાળો નથી, તો મૂર્તિની સામે કેમ જવું? મહારાજ કે અંતરદ્રષ્ટિ, તો તમારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે રાખીને બેસવું. એની સામે એકાગ્ર દ્રષ્ટિથી આ બે ભગવાનના ભ્રકુટી છે એની માળા કરીએ, પછી નેત્રોની કરીએ, નાસિકાની કરીએ, હોઠની કરીએ, સુંદર ઉપડતો મૂછનો દોરો એની કરીએ, પછી અંગો અંગની થઈ જાય, પછી પાછી આંખો બંધ કરીને જોઈએ બંધ આંખે દેખાય છે કે હજી ઓલું પિક્ચર જ દેખાય છે. જો એવું લાગે કે ના મૂર્તિ દેખાય તો બંધ આંખે વળી ધારણા કરવી, ને બીજું દેખાય તો વળી પાછી આંખ ખોલી રાખ્યું. અંતરદ્રષ્ટિ એટલે ઉગાડી આંખે યા તો બંધ આંખે ઠાકોરજીની મૂર્તિ સામે જોઈ રહેવું. એને ધારવાનો જે અભ્યાસ કરવો એને અંતરદ્રષ્ટિ કહેવાય છે. ઘણાને તો આપણે કહીએ તો સીધા આંખો વીંચીને બેસી જાય. સાંજે માળા કરવા આંખ વીંચીને બેઠા હોય ને તો એવું જબરું જોલું આવે સવારે ઉઠે. તો આ અભ્યાસ વગર આવું બધું થાય. માટે અભ્યાસની ખૂબ જરૂર છે. એટલે મૂર્તિને સતત ખુલ્લી આંખે, બંધ આંખે એમને એમ જ જોયા રાખે તો મહારાજ કહે છે કે ધીમે ધીમે કરતા હૃદયાકાશમાં મૂર્તિ આવી જાય. વડતાલના વચનાત્મા મહારાજે કીધું કે એવી રીતે મૂર્તિને આગી પાછી જુદી રીતે ધારે, કારણ કે આપને એકનું એક તો કાંઈ ગમતું નથી. તો પહેલાં 12 ધારે, પછી અભ્યાસ કરતાં અંદર ધારે, તો ધીમે કરતાં જો સાતત્ય જોઈએ. 2-5 દિવસે, 2 મહિને. મહારાજ શું કીધું? ભગવાનની મૂર્તિ ધારતા 5 વર્ષ થાય, 50 વર્ષ થાય કે 100 વર્ષ થાય, પણ એમાં ક્યારેય પણ કાયર ન થવું અને સતત પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. પછી મહારાજ કે એક ઘડો હાથ ઢોળે
અને એક ઘડો કાલ ઢોળે તો પાણીનો ઝરો ન ભરાય, આંગળી જેવી શેર સતત વહેતી રહે તો ત્યાં પાણીનો ઘડો ભરાય. આ નર્મદાની અંદર તમે જુઓ તો પાણીથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે, તો એમાં એ જે ટર્બાઇન ઉપર એક સાથે બધું પાણી નાખી દે તો વીજળી ઉત્પન્ન થાય, પણ એનો જે ધોધ છે એ સતત પડતો રહે અને ટર્બાઇન સતત એમને એમ જ ફરતું રહે તો વીજળી ઉત્પન્ન થાય. એટલે આપણે પણ એવું જ થાય છે, આપણું ટર્બાઇન પાછું પોરો બહુ ખાઈ જાય, એ સતત ફરતું નથી રહેતું, એટલે ક્યારેક વીજળી ઉત્પન્ન થાય અને વીજળી ઉત્પન્ન થઈ હોય અને પાછી આપણે વાપરી નાખી હોય, એટલે ભેગું કાંઈ પણ થતું નથી. એટલે મહારાજ કે આખો દિવસ એ ટર્બાઇનને ફેરવવું. ઘણાને એમ થાય કે વ્યવહાર કરતાં કરતાં કેમ કરવું, તો એમાં ધ્યાન રાખવું. મહારાજે કેવી વ્યવસ્થા કરી, 5 માનસી પૂજા, પછી થોડે અંતરે તમે જુઓ તો એ 2-3 કલાક થાય તે પાછી માનસી પૂજા આવીને ઊભી રહે, કાં તો દેવ દર્શન આવે, સવારની પૂજા આવે, આમ નામ સતત ચાલુ જ હોય. તો પહેલાં 6 કલાકે મૂર્તિ યાદ રહે, પછી 5 કલાકે, 4 કલાકે, આવી રીતે ટેવ પડતા સતત મૂર્તિ યાદ રહેવા માંડે. અને પછી કોઈ સંસારની પ્રવૃત્તિ કરતા હોઈએ તોય પણ એમાં વૃત્તિ રહે. મહારાજ કે ઘોડેસવાર હોય, પનિયારી હોય, તો એ કેટલી બધી જગ્યાએ પ્રવૃત્તિ કરતાં વૃત્તિને, ગાડી ચલાવવાવાળો હોય તે કેટલી જગ્યાએ વૃત્તિને રાખે છે. એટલે બીજી ક્રિયા કરતાં પણ મૂર્તિની સુરતા એને વચ્ચે રાખવી. અને આટલું બધું કદાચ એકસાથે ન થાય તો સમય મળે ત્યારે તો જરૂર આનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરવો. અભ્યાસ કરશો એટલે રસ જાગશે. તો સત્સંગ શું કરે છે, ભગવાનનો મહિમા આપણને બતાવે છે. જગત ખોટું છે એટલે એમાં વૈરાગ કરાવે છે, અને જ્યાં સુધી સંસારમાં રસ છે ત્યાં સુધી ભગવાનમાં નથી થતો, તો સત્સંગથી વૈરાગી થાય, સંસારમાંથી રસ ઘટી જાય, ઓછો થઈ જાય, એટલે ભગવાનમાં રસ જાગે છે. એટલે બંને વસ્તુની ખાસ જરૂર છે.